ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં દેશો, મજામાં. અને જો ચાલો તો જો કોફી ગરમ થઈ ગઈ છે તો આપણે પી લઈ. તો આવી જાવ કોફી પીવા માટે તમે જરૂર. ચાલો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા રસોઈ પણ બની ગઈ છે. જો ગરમા ગરમ દાળ ભાત. ચાલો ગાઈસ, તો સાંજના આવી ગયા છે 6:30 અને જો આપણે ફ્રી થઈ ગયા છીએ કેમ કે ગયા આરાધ્યા કઈ ગેમ રમસ? ચાલો ગાઈસ, તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને ઉપર આવી ગયા છીએ. તો હવે જો બધી તૈયારી કરી છે અને આરાધ્યા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં દેશો, અમે પણ મજામાં. અને જો સવાર થઈ ગઈ છે મસ્ત મોર્નિંગ અને વાગવામાં 9 વાગી ગયા છે. આજ તો લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે એકલા છીએ. આજ તો કામ પણ બધું છે અને કીર્તન ને મમ્મી બે ગયા છે વિસાવદર. તો કાલની સગાઈ છે એટલે એ લોકો ત્યાં ગયા છે ને અમે અહીંથી ડાયરેક્ટ જવાના છીએ કાલે. તો એ રીતનું છે. તો કીર્તન ને મમ્મી બે વહેલા સવારમાં 6:30 વયા ગયા છે. તો જો આજ તો આપણે હાવ એકલા છીએ તો કામ પણ બધું બાકી છે. અને આરાધ્યા પણ હજી આવી નથી. આરાધ્યા પણ એના ફઈને ત્યાં જ છે. તો આજ રાતે એને પણ તેડવા જવાની છે. આજ રાતે એને તેડવા જઈશું કેમ કે કાલ સગાઈમાં જવાનું છે એટલે આજ રાતે એને તેડવા જઈશું. તો આજ જો એ બધી તૈયારી કરવાની છે અને કામ પણ બધું બાકી છે. જો અહીંયા કપડાં પણ પડ્યા છે સૂકવવાના અને 9 વાગી ગયા છે. જો તડકો પણ મસ્ત નીકળી ગયો છે સવારમાં આજ તો ચાલો જો હજી કપડાં સૂકવવાના બાકી છે અને તડકો થઈ ગયો છે એટલે હવે તડકો થઈ ગયો છે, કપડાં સૂકવવાના બાકી છે. તો ચાલો સૂકવી લઈ અને કામ પણ ફિનિશ કરી લઈ. તો જો નાસ્તા પાણીનું તો અમારું પતી ગયું છે અને જો અહીંયા મેથીની કોફી બનાવેલી છે તો હવે એટલી વધી છે. તો ચાલો ગરમ કરીને આપણે પી જઈ. અને કેરી પણ ઉપરથી લઈ આવી છું, દાબો નાખ્યો તો ત્યાંથી. તો એ પણ સુધારવાની છે તો કેરી પણ સુધાર લઈ અને અડધું પડધું જો રસોઈ પણ બનતી જાય છે. કુકર પણ થઈ ગયું છે દાળનું અને બીજું બધું કામ પણ બાકી છે. તો આજ તો બહુ લેટ થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ બધું કામ ફિનિશ કરી લઈ કેમ કે એકલા હોય એટલે વાર લાગે. તો નીચેનું કામ પતાવ્યું, ઉપરનું કામ ફિનિશ કર્યું અને નાસ્તો કરીને બધા ગયા. તો હવે મારે હું એક વધીશું ઘરે તો કામ કરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે કામ કરવા મળીએ તો પછી પાછા મળીએ. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. ચાલો તો જો કોફી ગરમ થઈ ગઈ છે તો આપણે પી લઈ. તો આવી જાઓ કોફી પીવા માટે. તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો, મેથીની કોફી બનાવજો. તમને ટેસ્ટમાંય બહુ સરસ લાગશે અને આમેય તે નુકસાન ન કરે. અને ઓલી કોફી પીવી કરતાં મેથીની કોફી સારી, દેશી અને સારા માટે એમ શરીર માટે પણ સારી. મેથી તો આમથી ફાયદાકારક જ હોય છે. તો એમાં જો આપણે મેથીની કોફી બનાવીએ એટલે મસ્ત ટેસ્ટ તમને અસલ ઓલી કોફી જેવો જ આવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઘરે બનાવજો. તો અમે તો જો હમણાં ચા સવારમાં હાવ બંધ કરી દીધી છે. તો કોફી ચાલુ કરી દીધી છે નાસ્તામાંય કોફી. હવે ચા તો સાવ બનાવતા જ નથી ઘરમાં, તો કોઈ નથી પીતું એટલે ચા હાવ બંધ કરી દીધી. તો જો કોફી બનાવી નાખી છે, વધી છે ને તો એટલી પી લઈએ. ચાલો તો પછી પાછું કામ ચાલુ કરી દઈએ. ચાલો આવી જાઓ બધા કોફી પીવા માટે. ચાલો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા રસોઈ પણ બની ગઈ છે. જો ગરમા ગરમ દાળ ભાત બધું બની ગયું છે. રસ પણ નીકળી ગયો કેરીનો. તો હવે શાક એક જ બાકી છે. તો 11:45 થયા ત્યાં બધી રસોઈ બની ગઈ. હવે શાક એક જ બનાવવાનું બાકી છે. અને કીર્તનને એ લોકો તો પહોંચી પણ ગયા છે. પહેલાં જુનાગઢ જવાના હતા, પછી જવાના હતા
વિસાવદર. તો બપોર પછી વિસાવદર જવાના છે. તો એવું બધું હતું. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. સામે જો ક્યાંક કોકનો પ્રસંગ હોય એવું લાગે છે નાનો એવો. તો ગાડીઓના જો થપ્પા લાગી ગયા છે, 4 વ્હીલના થપ્પા લાગી ગયા છે. ખોડલધામ સોસાયટી છે સામેની શેરી, એમાં કોનો પ્રસંગ હોય એવું લાગે. નાનો એવો પ્રસંગ હશે અંદર, કા વાસ્તુ હોય, કેમ કે મકાન નવા બધા બન્યા છે. તો ક્યાં કોક નવું લીધું હોય તો વાસ્તુ હોય એ રીતનું હશે કાંક, એટલે પ્રસંગ છે. તો જો ત્યાં પણ ગાડીઓના થપ્પા લાગી ગયા છે. ને ચાલો હવે તો દાળ પણ મસ્ત રેડી થઈ ગઈ છે ગરમા ગરમ. તો આપણે શાક વઘારવાનું બાકી છે, તો ગુવારનું શાક બનાવવાનું છે આજ. તો ચાલો ગુવારનું શાક બનાવી લઈ, કેમ કે આજ તો બીજું એકલા છે એટલે કંટાળો આવે એવું છે બધું. એકલી છું હાવ આખા ઘરમાં, એટલે કામ તો પૂરું થઈ જાય પછી ફ્રી થાય એટલે કંટાળો વધારે આવે. એકલા હોય ને એટલે ટાઈમ ન જાય કાંઈ. તો એવું બધું છે. ચાલો રસોઈ બનાવી લઈ પહેલાં પૂરી, પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો સાંજના આવી ગયા છે 6:30 અને જો આપણે ફ્રી થઈ ગયા છીએ, કેમ કે ગયા હતા આરાધ્યાને તેડવા ગયા હતા એટલે આવી ગયા છીએ. કા આરાધ્યા આવી ગઈ જો આજ ઘરે. એ હારું આ વિડીયોમાં કેક ખરાબ થાય ને હા એમ તો કે હે આરાધ્યાને સગાઈમાં આવું હતું ને એટલે ઘરે આવી ગઈ છે. કા તો એને જો તેડીને અમે આવી ગયા આરાધ્યાને. અને જો સાંજ પણ થઈ ગઈ છે, તો રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે તૈયાર કરવાનું છે બધું થોડું ઘણું, પણ હવે પછી કરશું. તો હવે પહેલાં આપણે રસોઈ બનાવી લઈ. 6:30 થઈ ગયા. મોરલો મંદિરે બોલી ગયો છે, એટલે 6:30 થાય એટલે અમારે મોરલો બોલવા મળે. એટલે સવારે 6 વાગે બોલે ને અત્યારે 6:30 બોલે. તો અમે જો આવી ગયા છીએ આરાધ્યા બેનને તેડીને. કાં આરાધ્યા મજા આવી ગઈ ને યાર રોકાવાની? હે ને આરાધ્યાને ત્યાં બહુ ગમતું હતું. કા એ તો સગાઈમાં જવાનું થયું એટલે ઘરે આવી, નકર તો હજી રોકાત ને આરાધ્યા. હે પાછું જવું છે? હે હા એ તો હા પાડે છે, પાછું જવું છે. ઓલો ભાઈ રાડી નાખતો તો આરાધ્યા એને તેડી આવો, મારે જવું છે રોકાવા. એ કે આરાધ્યાને તેડી આવો. મેં નહીં એને રોકાવા દેવાની, ભલે રોકાતી હો મેં કીધું. એટલે એવું કરતો હતો બોલ ગાંડો. હે તને એ આજે ન હોય, અત્યારે ન હોય. તો ચાલો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે, તો રસોઈ બનાવી લઈ પછી પાછા મળી. આરાધ્યા કઈ ગેમ રમત? ઓ કેટલી પાડી દીધી? 5 પડી ગઈ. હે 6 પાડી. સરસ. ચાલો આરાધ્યા શું કરસ તું? કેમ મારસ બતાવ તો. પોતા મારતા આવડી ગયા આરાધ્યા? ચાલો ગાઈસ, તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને ઉપર આવી ગયા છીએ. તો હવે જો બધી તૈયારી કરી છીએ. અને આરાધ્યા જો મારી પાછળ હંતાઈ ગઈ હો. કેમ હંતાઈ ગઈ આરાધ્યા? હે આરાધ્યા જો નખરા કરે છે, મારી પાછળ હંતાઈ ગઈ છે. એને રમત આવડી ગઈ, અત્યારે ઉજી ગઈ છે. હે આરાધ્યા? અને કીર્તને જો આ નવી રીતના પાછું ગોઠવી લીધું છે. થોડાક દી ફેરવા જ રાખતો હોય. જો આજ પાછું ફેરવી નાખ્યું છે બધું કોમ્પ્યુટર. ઘડીક આ બાજુ લે, ઘડીક આ બાજુ લે. તો આજ ફેરવીને આ બાજુ લઈ લીધું છે. અને જો આરાધ્યાનું બેગ ને બધું તો મેં રેડી કરી દીધું છે. એના કપડાં ને બધું કાઢીને થપ્પો મારી દીધો છે. ઘડિયાળ ને બધું. કા આરાધ્યા? તો સવારમાં આરાધ્યાને જો તૈયાર જ થવાનું છે. અને આરાધ્યા જો હવે આવી એ નાઈને રેડી થઈ ગઈ છે. આરાધ્યાએ નાઇટ ડ્રેસ પણ પહેરી લીધો છે, કેમ કે સવારમાં વહેલું જવાનું છે ને. આપણે જો મશીન અહીંયા કેટલા વાગ્યામાં? 6 વાગ્યામાં જવાનું છે. નાઈ ધોઈને તૈયાર થઈને સીધું નીકળવાનું જ છે. આરાધ્યા તને હવે અમે બોલતા હોય એટલે ખબર તો હોય ને. જાને કોઈ કીધું નથી એટલે મને ખબર. લ્યો ત્યારની ખબર છે. તો જો અહીંયા મશીન પણ મેં રેડી કરી દીધું છે. વાળ સેટ કર્યા. અને હે
હા જીનલ આવશે. જીનલ રમાડવા હાટું તું આવી છો ને કા? નગર તો તું નહોતી આવવાની ને હગાઈમાં. અને આરાધ્યા હાટું જો મેં મસ્ત એક વસ્તુ લીધી છે હો આરાધ્યા. સરપ્રાઈઝ છે જો તારી હાટું જો. તને નહોતી ખબર ને? ક્યારે બતાવી તને મોટા ભાઈએ? ઈ હા ત્યાં હમણાં આવીને તને બતાવી ને. જો આરાધ્યા માટે જો મેં મસ્ત એક ડોક્યુ લીધું છે. ઊભી રેમાં બે ભેગા છે એ બધા ઘૂસવાઈ જા હે. ઘૂસવાઈ જા હે. કાલ કયું આ પહેરવું ને તારે ફ્રોકમાં? આ સિંગલ પહેરવું ને? આ જો આરાધ્યા માટે ઊભી રે આમ નીચે રાખ તો દેખાય સરખું. હા ડબલ. જો આરાધ્યા માટે મસ્ત મેં લીધું છે. આ આપણે મામીના શ્રીમતમાં પહેરવાનું છે. ક્યારે પહેરવાનું છે? શ્રીમતમાં પહેરવાનું ને 1.5 મહિના પછી. તો જો આ મને મસ્ત મને બહુ ગમ્યું ને એને આરાધ્યા તો મેં લઈ લીધું. એ ત્યાં તો વેચાઈ જાય ત્યાં થોડુંક રાખી દે આપણે જોતું હોય તો અહીં લઈ લેવાનું. જો મેં લઈ લીધું છે મસ્ત છે. તો આ છે ને સિમ્પલ ફ્રોક વાળે હા કાલે ઈ ક્રિસ્ટલ વાળું આ નાનું નાનું ક્રિસ્ટલ વાળું છે ને ઈ કાલે પહેરજે. હા ઈ કાલ પહેરજે. તો આરાધ્યાને જો અમારે કટલેરીનો ઢગલો હોય કા આરાધ્યા ડબ્બો ભર્યો હોય. ઈ મીના ફઈ લાવ્યા હતા મોલમાંથી. જીગા માસી લાવ્યા ઈ તો પાછું બીજા ઓલામાં પર્સમાં છે. ઈ અત્યારે નથી કાઢવી દીકા. ઈ રિંગ ના ઈ નાની છે ને ઓલી છે પિન છે. પિન લાવ્યા હતા જીગા માસી તાર હાટુ આપણે ઓલા ગાયત્રી મોલમાંથી લીધી હતી ખબર છે? હે યાર એ જો પિન મારા આગળ આમાં પર્સમાં છે મેં રાખી છે. ઊભી આગી બે તું થોડીક જો રે આ જીગા માસી એ લીધી હતી લઈ દીધી હતી ને તને? તો એક જોડ કાલ નાખ્યું એ જ નાખી લેજે એમાંથી. કઈ નાખવી તાર ફ્રોક ને મેચિંગ આવે ને આ છે આ નાખી દે. આ પિંક કલર પિંક. હા ઈ રેમ્બો વાળી નાખી દે. ઈ નાખી દે. હા તો ઈ નાખી દેજે. હા તો ઈ નાખી દેજે. તો આરાધ્યાને જો આવી નત નવી વસ્તુના ઢગલા હોય કા ડબ્બા ભર્યા છે આરાધ્યાને ધરાય જ નહીં. હા જો પિંક કલરની રીંગુઈ છે. હા બે લાવ્યા હતા. તો આરાધ્યાના કટલેરીનો ઢગલો છે જો એના ચા નખ રંગવાના સ્ટીકર ને જો નખ માથે ચોટાડવાના સ્ટીકર ને બધું કેટલા બધાના સ્ટીકર છે. સ્ટીકર કોણ લાવ્યું એમ? ઈ મીનાભાઈ લાવ્યા. મીનાભાઈ દીધા હતા તને? હા ઈ હું ગઈ ને માંગરો લગ્નમાં ત્યારે મને દીધા હતા તારી હાટે. હા તો આરાધ્યાને જો નોકરી કટલેરીનો ઢગલો અત્યારે ડબ્બો ખોલીને બેહી ગઈ છે આરાધ્યા. હે સ્ટ્રોબેરી વાળું મસ્ત છે એમ. અને આ ઢીંગલી વાળું નાનું નાનું પર્સ બારબી વાળું. હા તો ચાલો હવે આ બધું પેકિંગ કરી દઈએ. એમાં તારે પિન નાખવાનું હોય ને એ કાઢી લે અત્યારે. બીજું બધું મૂકી દો હાલો. હા હા એ બધું હાલો મૂકી દો અત્યારે. હા એક જોડ કાઢી લે નાખવા હાટું કાલ તારી હાટું. બસ બીજી બધી મૂકી દઈએ આપણે. પછી પાછું બીજે જાય પાછી બીજી નાખવાની. હા લ્યો ઈ એમાં મસ્ત નહીં એમાં ડબ્બામાં દેખાવાનું હોય આગળ બે જ નાખવી પડે ને એક થોડી કાલે આખી જોડી. બસ ચાલો તો બધું મૂકી દઈએ હવે. તો ચાલો આજના વિડીયોનો એને અહીંયા જ કરશું કેમ કે આજ તો બીજું કન્ટેન્ટમાં કાંઈ હતું નહીં કેમ કે ઘરે કોઈ હતું નહીં એકલા હતા. હા પિંક ને વ્હાઈટ મસ્ત. તો આરાધ્યા જો સાંજે આવી છે તો આરાધ્યા જો અત્યારે એનું બધું વીખી બેઠી છે તો બધું ઠેકાણે કરશું અને સવારમાં જવાનું છે વહેલા સગાઈમાં. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.